છેલ્લા 2 વર્ષથી આ મંદીનો માહોલ છે। અમેરિકા દ્વારા 25% ટેરિફ લગાવ્યું હતું, આજે 50% એ પૂરું કર્યું। કતારગામ ખાતે ક્રિસ ટાઈમ નામની કંપની છે, એમાંથી 100 જેટલા રત્ન કલાકારોને છૂટા કરવામાં આવ્યા છે। વગર વળતરે આપે ગ્રેજ્યુટી, બોનસ અને હક રજા આપે છૂટા કરી દીધા છે। કંપનીના સંચાલક સાથે વાત કરતા એવું જાણવા મળેલ છે કે એની પાસે કામ નથી એટલે એને બંધ કરી દીધું। પરંતુ તમારે બંધ કરવું હોય તો રત્ન કલાકારોને એનું વળતર આપીને બંધ કરો, જેથી કરીને આ દિવાળીના સમયમાં પોતાના પરિવારનું ઘર ગુજરાન ચલાવે। કંપનીની અંદર કારીગરો સાથે વાત કરતા કંપની બહુ મોટો ભ્રષ્ટાચાર કરતી હોય એવું મને દેખાય છે। કારણ કે જે 15,000 પગાર હોય તો 30,000 એ ખાતામાં નાખે અને 15,000 રૂપિયા એને પાછા રિફંડ કરવાના। તો આ કેટલી ગંભીર પરિસ્થિતિ છે। આનાથી ઇન્કમ ટેક્સ છે, અહીંના સ્થાનિક કલેક્ટર સાહેબે પણ નોંધ લેવી જોઈએ, જેથી કરીને આવી કંપનીઓ કારીગરો સાથે છેતરપિંડી ન કરે। કંપની અત્યારે જે ટેરિફ લાગ્યું છે, 25 લાખ રત્ન કલાકારો સમગ્ર ગુજરાતમાં કામ કરે છે, સુરતમાં 10 લાખ કામ કરે છે। તો આ સમગ્ર ગુજરાતની અંદર જે બેરોજગારી વધશે, તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે બંને સાથે મળી અત્યાર સુધી તમે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં ધ્યાન નથી આપ્યું, વર્કરોનું ધ્યાન નથી આપ્યું, પરંતુ હવે સમય આવી ગયો છે વર્કરોનું ધ્યાન આપવા માટે। તો વિનંતી કરું છું કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને બચાવવા માટે આગળ આવો, જેથી કરી રત્ન કલાકારોના ઘર ગુજરાન ચાલે, નહીતર આત્મહત્યાના બનાવો બનશે અને એને કોઈ અટકાવી નહીં શકે। जी जे प्रकारे अमेरिका द्वारा जे हाल जो 50% टेरिफ लगावવામાં આવ્યું છે, એના કારણે રત્ન કલાકારો સામે દિવાળી આવી રહી છે, તો કેટલી એ લોકો પર અસર એના ઘર ગુજરાન ચલાવવામાં આવશે, ભાડા ભરવામાં આવશે, શિક્ષણ ફી ભરવામાં આવશે, કારીગરો બેરોજગાર બનશે। જો અમેરિકાની સાથે આપણે 40% એક્સપોર્ટ છે, દુનિયાનું સૌથી મોટું ખરીદદાર દેશ છે। આ દેશની અંદર અગર ટેરિફ મોંઘો થાય હીરો તો ત્યાં ખરીદ ઓછી થાય, અને ખરીદ ઓછી થાય તો એક્સપોર્ટ ઓછું થાય, એક્સપોર્ટ ઓછું થાય તો એના કામના કલાકો પણ ઓછા થાય, કારીગરોને કામ ઓછું મળે, તો કારીગરોને બેરોજગાર થવાની ખૂબ મોટી શક્યતાઓ છે। સરકારે આની ઉપર મંથન કરવું જોઈએ, વિદેશ પોલિસીએ મંથન કરવું જોઈએ અને કારીગરોને બચાવવા જોઈએ। છેલ્લા 2 વર્ષથી આ મંદીનો માહોલ છે। અમેરિકા દ્વારા 25% ટેરિફ લગાવ્યું હતું, આજે 50% એ પૂરું કર્યું। કતારગામ ખાતે ક્રિસ ટાઈમ નામની કંપની છે, એમાંથી